જય માતાજી મિત્રો, જય રામાધણી। તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે ગઢ ગામમાં આવ્યા હતા અને ત્યાં રાજા મહારાજા વખતનો એક જૂનો મહેલ છે પડી ગયેલો અને ત્યાં કાળવાન બાવજીનું મંદિર છે। તો ચાલો આપણા મંદિરે જઈએ અને તમને દર્શન કરાવીએ અને તમને જૂનો કિલ્લો બતાવીએ। तो मित्रों हमें જોઈ શકો છો જંગલમાં એન્ટર થઈ જાય આપણે અને અહીંથી અંદર જવાનું છે અને પાણી બી થોડું ચાલુ છે ભાઈ। હા હો આ જો નીકળી ગયા આપણે જઈએ આગળ। તો મિત્રો આપણે અહીંયા જે પહેલું જંગલમાં પહેલું જે મંદિર આવે છે ત્યાં આવી ગયા છે। આ ગોગા મહારાજનું મંદિર છે। ચાલો આપણે દર્શન કરી નાખીએ પછી તમને બીજું બતાવશું। તો વિડીયો લાસ્ટ સુધી જોજો। તો મિત્રો આપણે ગોગા મહારાજના દર્શન કરી નાખ્યા છે। તો ચાલો આપણે જઈએ બીજા મંદિર। તો મિત્રો આપણે નેક્સ્ટ મંદિરે આવી ગયા છે। આ મંદિર છે હનુમાન દાદાનું। તો જોઈ લો તમે, એને જૂના લોકો એટલે રાજા મહારાજા વખતનું મંદિર છે આ। તો જોઈ લો એની આ કોતરણી જોઈ લો, એ મૂર્તિ જોઈ લો। તો ચાલો આ મંદિરે બી દર્શન કરી નાખીએ અને જઈએ બીજા મંદિરે। તો મિત્રો અમે આગળ જઈ રહ્યા છીએ। મહેલ, એક જૂનો મહેલ છે અમારા ગામમાં અને એવું કહેવામાં આવે છે તો લગભગ 500-600 વર્ષ જૂનો છે। તો હાલ તો પડી ગયેલો છે પણ જોવાલાયક છે। તો જોઈએ અને જંગલ એકદમ ભયાનક છે જુઓ। અત્યારે અમે ખાલી 2 જ જણા, બીજું કોઈ છે જ ના। અને એક જૂનો લેખ બી છે જે તમને કોઈને વાંચતા આવડતો હોય તો તમે વાંચી શકો, પણ મારા ખ્યાલથી તો નહીં જવા। જોઈ શકો આટલા જૂના અવશેષો ચાલુ થઈ જાય। તો મિત્રો અમે મંદિર તરફ આવી ગયા હતા, કિલ્લા તરફ, અને રસ્તામાં અમને આ જૂના અવશેષો મળ્યા છે। તો જોઈ લ્યો, અને અહીંયા પથ્થર ઉપર એક જૂના લોકોએ લખેલું, અહીંયા કંઈક લખેલું છે। કઈ ભાષામાં લખ્યું છે અને શું લખ્યું છે કોઈને ખબર નથી, બાકી કંઈક જૂના લોકો વખતે લખેલું હશે। અને અમે મંદિરના નજીક છીએ, તો ત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચાલો કિલ્લા તરફ। જોઈ લો મિત્રો। તો મિત્રો ફાઇનલી આપણા કિલ્લા તરફ આવી ગયા છીએ। ઘણા વર્ષો એટલે અહીંના લોકોનું કહેવું એવું છે કે 600 વર્ષ જૂની આ ઇમારત છે। તો જોઈ લો કેવું ખંડેર થઈ ગયું છે અને જંગલમાં છે એટલે બધા ઝાડવા ઉગી ગયા છે। જોઈ લો કિલ્લાની ચારો તરફ જંગલ જ છે। તો જોઈ લો આપણે નજીકથી બતાવીએ। અહીંયા કોઈ સાપ આપ નહીં રહેતો આપણે? ના ના। તો મિત્રો જુઓ, લોકોનું કહેવું એવું છે કે આ ઇમારત છે ને 600 વર્ષ જૂની છે। જોઈ લો રાજા મહારાજા વખતની આ કોતરણી અને આ ઇમારત। પડી ગયો નહીં? કોઈ તો ખાસ કરીને કોઈ નહીં આવતું હોય? કોઈ ના થાય।
હોય પહેલાં એવું કહેવામાં આવશે રાણી હતા ને એટલે એટલેથી નાવા જતા. અહીંયા હાલ બધું પૂરે થયું. અડધો મહેલ ઉપર જતો રહે ને અડધો ક્યાં હું બનાવેલું ચલો શેક ડે. તો મિત્રો આ ખંડેર તો તમે જોઈ અને અહીંયા કોક દીવો ભરાય છે. શેનો દીવો છે આપણને ખબર નથી, કારણ કે આ જગ્યા પર આપણે નવા છીએ અને ભાઈ બી નવો છે, એટલે અહીંયા આ ગામનું કોઈ વ્યક્તિ અમારી જોડે છે નહીં, એટલે પૂરી માહિતી નથી. બાકી અહીંયા માની લેવું પડે કે 600 વર્ષ જૂનું હશે અને અહીંનો કોઈક ઇતિહાસ હશે, પણ આપણને ઇતિહાસ કોઈ ખબર નથી, એટલે માની લેવું જરૂરી છે એમ. કારણ કે ઇમારત જોઈને લાગે છે કે વસ્તુ હશે એમ, 600 વર્ષ જૂની હશે એમ. બાકી જોઈ લો આ જૂના પથ્થરો, હજી પથ્થરને કંઈ થયું નથી, પથ્થર બાકી એમના એમ જ છે. જૂના પથ્થર બાકી મજબૂત. મિત્રો આપણે થોડું ચાલ્યા પછી આપણે મેન મંદિરે આવી ગયા છે. આ મંદિર છે કાળવાણ વીર મહારાજનું, અને આ થોડું આપણે જે કિલ્લો બતાવ્યો ત્યાંથી લગભગ 500-600 મીટર દૂર હશે. જોઈ લો કાળવાણી વીર મહારાજનું મંદિર, ત્યાં બી આપણે દર્શન કરી લઈએ અને પછી વાત કરીએ. તો જોઈ લો મિત્રો, અહીંયા બી જૂના અવશેષો માનવા જરૂરી છે અને છે જ, કારણ કે જોઈ લો જૂની કોતરણી રીતે બનાવેલી કાળવાણ વીર મહારાજની મૂર્તિ છે અને આ બાજુમાં જો બધું જૂનું જ છે. જોયા પછી તો માનવું જ પડે કે આ વાત સત્ય છે કે 600 વર્ષ જૂના ઇતિહાસમાં આ અવશેષો મળી આવ્યા છે, અત્યારે બી મોજૂદ છે. જોઈ લો અહીંયા, અને અહીંયા ગઢ ગામના લોકો અહીંયા દિવસમાં એકવાર આવે છે અને આ મંદિરે દીવાબત્તી કરે છે. તો જોઈ લો અત્યારે બી દીવા ચાલુ જ છે, તો તમે દર્શન કરો. અને આ મંદિર જુઓ પથ્થરમાં બનાવેલું છે, અત્યારે તો કલર કરેલો એટલે શાયદ તમને નહીં લાગે, બાકી આ પાછળ જે છે ને એ પથ્થર જ છે. આખું મંદિર પથ્થરમાં બનાવેલું છે. રેડી? બરાબર કોઈ? ના વગડો જ વગાડી કે પેલી રહી. તો મિત્રો અહીંયા બીજું બી એક મંદિર છે, ગુરુ મહારાજનું મંદિર છે. અને જોઈ લો અહીંયા બી આ લોકો ગઢ ગામના લોકો અહીંયા દિવસમાં એકવાર અગરબત્તી કરવા માટે આવે છે. જોઈ લો આ ગુરુ મહારાજનું મંદિર છે અને એની સેમ સામેની બાજુ દીપેશ્વરી માનું મંદિર છે. અહીંયા બી દર્શન કરી લઈએ. હવે તમે બધા દર્શન કરી નાખો. અહીંયા આટલા બધા મંદિરો જોયા પછી તો મને 100% વિશ્વાસ થઈ ગયો કે આ જૂની ઇતિહાસવાળી જગ્યા છે અને આનો ઇતિહાસ કંઈક હશે જ. અહીંયા કંઈક કોઈક રાજા મહારાજાઓ રહેતા હશે અને અહીંયા જે પથ્થર છે એની એક બે વાત મને ખબર છે કે રાજા મહારાજાઓની એક દીકરી હતી, તે પોતાના ઢોર ઢાંખર અહીંયા ચરાવવા માટે ગઈ હશે અને બધા જ ઢોર લઈને ગઈ, એટલે રાજા મહારાજાઓને એ વખતે શ્રાપ આપવામાં આવ્યો હતો, એટલે એક ઢોર ઢાંખર હતા એ અત્યારે પથ્થર બની ગયા છે. એ ક્યાં છે આપણને ખબર નથી, શાયદ તો ઓલા સામે છે એ છે, બાકી પૂરો ઇતિહાસ આપણને ખબર નથી. તો હવે તો વિશ્વાસ આવી ગયો કે 600 વર્ષ જૂનો ઇતિહાસવાળી જગ્યા પર આપણે આવી ગયા છીએ. તો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને
ગમે હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.